તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો પશુપાલન ચેનલની અંદર મિત્રો આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો ભાઈ થોડો પવનનો અવાજ આવતો છે એનું કારણ છે કે આજે આપણે તમને ખાસ ખબર જ પડી ગઈ એટલા માટે આવી ગયા છીએ કે આજે આપણા ખેતરે આવી ગયા છીએ મિત્રો. હવે તમને તો એમ થતું છે કે ભાઈ બહુ આ છે આમ ને તેમ ને, ના ભાઈ ના, આપણે એક ખેડૂત છીએ પશુપાલનનું મિત્રો. જોઈ શકતા છો નાનકડો આપણો તબેલો છે મિત્રો. તો સરસ મજાનું મિત્રો આપણે આજે વાડીએ આવી ગયા છીએ અને ભાઈ સરસ મજાની એક વાતચીત કરવાના છે. હવે વાતચીતમાં એવું છે મિત્રો કે ભાઈ ઘણા ટાઈમથી આપણે એક ગાભણ પશુ લગતે મિત્રો હું ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરતો છું બરાબર. તો એ ઘણી એવી પ્રોડક્શન લગતે મેં તમને વાતચીત કરેલી છે આપણા પશુને કઈ કઈ વસ્તુનું ખવડાવવું, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. તો મિત્રો મેં જે હાલની અંદર જે મારા પશુની અંદર બે ઉપયોગ કરેલો છે એને ઘણી લગતી મેં મિત્રો તમને માહિતી આપેલી છે. હવે ખાસ કરીને મિત્રો આપણે નવા આવી જતો આપણી ચેનલમાં તો જરૂરને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો, કારણ કે આવી નવી માહિતી આપણા સુધી લાવું છું. તો ચેનલમાં મિત્રો અવશ્ય બન્યા રહેજો, વિડીયોને બને ત્યાં સુધી મિત્રો પૂરો જુઓ, જેનાથી એના આપણે પશુ લગતી સરસ મજાની માહિતી મિત્રો. હવે આજનો જે ટોપિક છે મિત્રો આપણા ગાભણ પશુ માટે છે. તો હવે મિત્રો જ્યારે કોઈ પણ ગાય ભેંસ વયાણવામાં મહિના દિવસની વાર હોય, જે મહિના દિવસની વાર હોય આપણું ગાય હોય કે ભેંસ હોય, એને મિત્રો કઈ વસ્તુનું ખવડાવવું, કઈ વસ્તુને ધ્યાન રાખવું, અને આપણે બીજી વસ્તુ એક આજે એનો લગતી સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે. અને મેં એનો ખાસ વસ્તુનો ઉપયોગ એવો કરેલો છે એટલા માટે મને રિઝલ્ટ મળ્યું છે. તો હું પણ મને એમ થયું કે આજે આપણે બ્લોગિંગ ટાઈપ વિડીયો લેવી, હાલની અંદર બ્લોગિંગ ટાઈપ વિડીયો લઈશું તો જેનાથી આપણા પશુપાલનને ભાઈ જબરદસ્ત માહિતી મળે અને એમને પણ પોતાને ખ્યાલ પડે કે ભાઈ જો આપણે પશુપાલનનું કામકાજ કરીએ છીએ ભાઈ કોઈ મોટા સેલિબ્રિટી નથી બરાબર. તો ખાસ કરીને મિત્રો આપણે વિડીયોમાં એટલા માટે કહેવામાં આવે કે ભાઈ તમે વિડીયોને પૂરો જોજો, માહિતી નોલેજેબલ આવતી હોય અને સરસ મજાને આવતી હોય તો મિત્રો તમને ખ્યાલ પડે બરાબર. તો હવે આજની જે માહિતી છે હું ઘણી પ્રોડક્શન લગતે વાત કરું છું. તો મારે આ યુટ્યુબ ચેનલની અંદર ઘણા લોકો આવે અને મિત્રો વિડીયો જોવે એની અને ગયા છે. તો ભાઈ એવું નથી હોતું, તમે થોડુંક ધ્યાન દો વિડીયોમાં, તમને સરસ મજાની માહિતી આપું છું, નોલેજેબલ માહિતી છે. તો અવશ્ય ને અવશ્ય મિત્રો પૂરો વિડીયો જોઈએ. તો આજની માહિતી છે આપણા ગાભણ પશુને મિત્રો શું વસ્તુ એવી ખવડાવી અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એને લગતે વાતચીત છે. જ્યારે કોઈ પણ ગાભણ પશુ હોય મિત્રો એનું અડાળમાં તમારે લેવટી ન વધતી હોય તો કઈ વસ્તુનો ઉપયોગ કરવો એને લગતે આજનો મેં વિડીયો આપણા સુધી લાવેલો છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા આવી જાઓ તો મિત્રો જરૂરને જરૂર કહું છું કે નીલું ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણા સાથ અને સહકારના કારણે મિત્રો આપણે ટૂંકે થઈ શક્યા છે. તો આપણો સાથ સહકારના કારણે છે એટલે જ કહું છું કે સાથ સહકાર આપતા રહેજો. તમારો નાનો ભાઈ, નાનો ક્રિએટર તરીકે છો તો મિત્રો અવશ્ય આપણે પૂરો સપોર્ટ કરતા રહેજો કે ગુજરાતી તરીકે. હવે તો ખાસ આપણા ગુજરાતની અંદર પશુપાલનની અંદર ભાઈ બહુ જબરજસ્ત કામકાજ ચાલે છે. તો ભાઈ બહુ સારું કહેવાય આપણા ગુજરાતી ભાઈઓ પણ પશુપાલનની સાથે ખેતી પ્રધાન આપણો દેશ છે. બહુ સારી વસ્તુ છે. તો હાલો મિત્રો તમને કન્ટિન્યુ બ્લોગમાં પસંદ બને વિડીયો માહિતી અને સરસ મજાનો આપણા સુધી વિડીયો. ચાલો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયો. બ્લોગમાં તો નીલું ફાર્મિંગમાં આવી ગયા છે. ખાસ કરીને હવે જે મિત્રો હું તમને પ્રોડક્ટની વાત કરતો હતો તે મિત્રો આ પ્રોડક્ટ છે, જો તમને બતાવી શકું એટલે બધા મિત્રો છે આ પ્રોડક્ટ છે આપણી. હવે મિત્રો આ પ્રોડક્ટ મેં અત્યારે મેડિકલથી અવેલેબલ કરાવી હતી. હવે મેડિકલની અંદર અત્યારે મિત્રો આનું મેં ઉપલબ્ધ કરાવ્યું હતું મિત્રો. તો આ જે પ્રોડક્ટ છે મિત્રો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. તો મેં મેડિકલમાં પણ ઉપલબ્ધ કરાવેલી છે અને એક જગ્યાએ તો સરસ મજાના મિત્રો છે ઇન્સ્ટાર્ટ છે, જોરદાર છે મિત્રો. આનું તો મેં એક ફીડબેક લીધું હતું આ કંપનીનું. તો ભાઈ તે પશુ માટે લાવેલો છું. આ જે પ્રોડક્ટ છે તે છે ઇન્સ્ટાવિટા ઇન વીચ, જે 250 ml આવે છે, ઇન્સ્ટાર્ટ કંપનીની છે મિત્રો. આ કોઈ આપણે પ્રમોશન વિડીયો નથી બરાબર, એટલે કોઈ જાતનું કોઈ સવાલ નહીં. ફક્ત આ જે પ્રમોશન વિડીયો નથી લીધેલો, આ જે પ્રમોશન વિડીયો માટે નથી લાવેલો. એટલે ઘણા લોકો કહેતા કે ભાઈ તમે પ્રોડક્ટ લગતે પ્રમોશન કરતા ના ભાઈ ના, હું જે તમને કહેતો એને ખાસ માહિતી હોય, વ્યવસ્થિત વસ્તુ હોય અને વ્યવસ્થિત વાપરવા લાયક વસ્તુ હોય તો જ આપણે આનું વિડીયો લેતો હોય. મારી પાસે કોઈ પણ પ્રોડક્ટ લગતે હોય મિત્રો તેને આપણે ફીડબેક સારા લીધેલા હોય, સરસ મજાનું રિઝલ્ટ મળ્યું હોય ને તો જ તે પ્રોડક્ટનો આપણે વિડીયો લેતા હોય, નકર કોઈ પ્રકારનું રિઝલ્ટનો લગતે વિડીયો હોતો નથી બરાબર. એટલે ખાસ કરીને મિત્રો આ જે પ્રોડક્ટ છે તમારા પશુ માટે મિત્રો, ગાભણ પશુ હોય મિત્રો અને મહિના દિવસની વાર હોય વૈયાજણમાં, તો જો તમે એ વસ્તુને તમે આનો ઉપયોગ કરો બરાબર આ વસ્તુનો, તો તમારા પશુને મિત્રો જે લેવેટી મતલબમાં અડાળ, કોઈ પશુને અડાળ ન આવતું હોય તો એને મિત્રો સરસ મજાનું કામ આપે છે. તમારા પશુને જોરદાર મિત્રો અડાળમાં વરાકની અંદર વધારો થશે, જોરદાર મિત્રો ફાયદો થશે અને
હવે એનો કેવી રીતે ઉપયોગ કરવો મિત્રો એ પણ તમને અવશ્ય કહીશ. પણ મિત્રો આ બોટલ છે તે સરસ મજાની છે અને આનો એકવાર ફાયદો થાય તો તમારા જે ગાભણ પશુને મિત્રો તમે તમારા પશુને અડાળ વધારવા ન માગતા હોય અડાળ વધારવા માગતા હોય તો અવશ્ય ને અવશ્ય આ પ્રોડક્ટનો અવશ્ય ઉપયોગ કરજો. મેં ઉપયોગ કરેલો છે એટલા માટે હવે એ કયા પશુમાંથી ઉપયોગ કરેલો છે એ પણ તમને જરૂર કહીશ. તો તે પશુ તમને હાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, તમને પશુને પણ બતાડીશ એનું અડાળ કેવું છે તો એ આપણે વાતચીત કરીએ. તો અમારે એક પશુ છે, આપણે એને આપ્યું હતું આપણે 250 ml, એનું કેવું વરાકમાં સુધારો છે પણ અત્યારે મિનિમમ ઘણો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા ગયા એનું મિનિમમ 3 મહિના 4 મહિના થયા પણ તો અત્યારે મિત્રો અડાળમાં એનું કેવું ન્યૂ હશે છે. તો હાલો મિત્રો તમને એમ બતાડું તો પ્રોડક્ટને આપણે અહીંયા મૂકી દેવી બરાબર. તો તે મિત્રો છે આપણે આ પશુને આપી તો વાત કરું તો આ પશુને જો અડાળની અંદર જબરજસ્ત મિત્રો સુધારો છે, રંગરૂપ છે તે જોરદાર થાય. તમે બતાડું રંગરૂપ. આ જે આપણા પશુઓ છે એને મેં આપણે વિટા જે ઇન્સ્ટાર્ટ કંપનીની છે મિત્રો એને વરાક વધારવાની અંદર મદદરૂપ કર્યું હતું મિત્રો. એનો અત્યારે 3 થી 4 મહિના થયા છે. અડાળની અંદર એક પ્રકારનું નહોતું, અત્યારે ત્યાં પશુને વ્યવસ્થિત રીતે અડાળ પણ છે, તમે જોઈ શકતા છો. અને સરસ મજાનું મિત્રો વ્યવસ્થિત રીતે મિત્રો આનું વરાક છે. જો એની તંદુરસ્તી જુઓ તમે, એકદમ ક્લિયરિટી અને એકદમ વ્યવસ્થિત રીતે છે, જોરદાર શકો તમે મિત્રો. આ છે આપણે પશુ અને નીલું ફાર્મિંગની અંદર નીલું ફાર્મ જે આપણા પશુને વ્યવસ્થિત રીતે પ્રોડક્ટ સારી હોય એને લગતી. હવે મિત્રો મેં આપણા ખાંડની અંદર તો હવે મિત્રો હું કઈ વસ્તુનો પણ ઉપયોગ કરું તે પણ અવશ્ય બતાડીશ. તો એ મિત્રો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો વિડીયો કેવો લાગે અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. નવા આવી જાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને વિડીયોને પૂરો જોજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરતા રહેજો બરાબર. તો મળશે જ આપણે નવા વિડીયોની અંદર નવા જોશ અને જુનંગની સાથે મિત્રો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં. તો બધાને બાય બાય, જય માતાજી, મળીએ આપણે નવા વિડીયોમાં.